વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ચેપ્ટર્સના ડિપાર્ટમેન્ટમાં આગળ વધીએ તો આજે ભાગ 4 ની અંદર આપણે વિકલ સમીકરણ વિશેની થોડી ઘણી વાત કરીશું, જે સરળ આવર્ત દોલક માટે જાણવું આપણા માટે બહુ જરૂરી છે. તો સૌપ્રથમ આપણો ટોપિક આવે છે કે સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ શું છે. હવે છે તો છેલ્લા ગતિ કરાવી હોય એટલે બળની જરૂર પડવાની છે, સ્વાભાવિક વસ્તુ છે. તો સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ છે એ થિયરી આપણને શું સમજાવવા માંગે છે, ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ અંદર. બરાબર. તો આપણે સરળ આવર્ત ગતિ માટે વેગ છે, પ્રવેગ છે અને સાથે સાથે શું કહેવાય કે સ્થાનાંતરે બધા સૂત્રો જોયા. તો પ્રવેગ ક્યારે આવે? કોઈ બી પદાર્થમાં પ્રવેગ એટલે વેગનો ફેરફાર. વેગનો ફેરફાર કરવા માટે આપણે કાર્ય કરવું પડે અને કાર્ય કરવું હોય તો બળ તો જોઈએ જ. તો એ જ કહે છે કે આ સમીકરણ જે નંબર આપ્યો છે એનો મતલબ આપણે પ્રવેગનું સમીકરણ સમજવાનું છે. પ્રવેગના સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સરળ આવર્ત દોલકનો પ્રવેગ ખરો એ પોતે પણ સમયનો શું છે, વિધેય છે, એટલે કે સમય પર એ આધારિત છે. આથી આ પ્રવેગ માટે પ્રવેગ તો છે તો એના માટે બળ ખરો એ પણ કંઈક સમય આધારિત થવાનો કે નહીં થવાનો. તો આ પ્રવેગ માટે આપણને કેટલા બળની જરૂર પડે, તો આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે આપણે અહીંયા આગળ ન્યૂટનના ગતિના બીજા નિયમનો શું કરીશું, ઉપયોગ કરીશું. તો આપણે જાણીએ છીએ ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું છે ભાઈ, F બરાબર ma લઈએ છીએ અંદર, હા કે ના. હવે યાદ કરો પ્રવેગ ખરું એના આપણે બે સૂત્ર મેળવ્યા હતા, બરાબર છે. તો અહીંયા આગળ આપણે બીજા વાળું સૂત્ર ધ્યાનમાં લેવાનું છે અંદર, કે જેની અંદર આપણે સ્થાનાંતરના સંદર્ભમાં આપતા હતા અંદર, બરાબર. એક તમને કોસ વાળું મળ્યું હશે અને બીજું આપણી પાસે આ સૂત્ર છે. એક્સેલરેશન એટલે કે પ્રવેગની જગ્યાએ આપણે શું મૂકવાનું છે ભાઈ, માઇનસ એમ ની જગ્યાએ તો એમ આવશે, પછી પેલું સૂત્ર જે હતું શું હતું, માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ ઓફ ટી હતું. એક્સ ઓફ ટી લખો, વાય ઓફ ટી લખો, વસ્તુ તો એકની એક જ છે. હવે અહીંયા આગળ સાઈન માઇનસ આવે છે એનો મતલબ આ બળ આપેલું બળ ના કહેવાય પણ એની અંદરનું પોતાનું કહેવાય અંદર. અને આવા બળ જે પદાર્થ પોતે ઓફર કરતું હોય તો આપણે એને પુનઃસ્થાપક બળ કહીએ છીએ. અને બીજું કે અહીંયા આગળ જે પ્રવેગ ખરો, બરાબર, એ પોતે શું છે કે પદાર્થને એવી એટલે પ્રવેગનો ફેરફાર અહીંયા આગળ એવી દિશામાં થાય છે કે જેથી કરીને પદાર્થ ખરો પોતાના મધ્યમાન સ્થાન પાસે જાય અંદર, બરાબર. તો કોઈ બી વસ્તુ પોતાના મૂળ સ્થાને લઈ જાય છે તેવા બળને આપણે પુનઃસ્થાપક બળ તરીકે કન્સિડર કરીએ છીએ અંદર, બરાબર. એટલે અહીંયા આગળ આ જે બળ ખરું એને આપણે પુનઃસ્થાપક બળ કેવું હોય તો કહી શકીએ કે ના કહી શકીએ અંદર, બરાબર. આ બળ કશું નહીં પણ પુનઃસ્થાપક બળ છે. તો આવું પુનઃસ્થાપક બળ આપણે સ્પ્રિંગ માટે ઓલરેડી જાણતા તો નથી, પરંતુ આપણને હુકે એક નિયમ આપ્યો છે કે સ્પ્રિંગ માટે હુકના નિયમ અનુસાર જો પુનઃસ્થાપક બળની વાત કરતા હોય તો એ શું છે, F પ્રપોઝનલ ટુ માઇનસ એક્સ ઓફ ટી છે અંદર. એટલે કે એ પણ સ્થાનાંતરના ઋણ મૂલ્યના શું છે, સમપ્રમાણમાં છે અંદર, બરાબર. એટલે સ્થાનાંતર જે દિશામાં થતું હોય એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ હંમેશા ઉદ્ભવતું હોય છે. તમે સ્પ્રિંગને ખેંચશો તો સ્પ્રિંગની અંદર તમે જે દિશામાં ખેંચો છો તો પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ દિશામાં જ લાગશે. એટલે સ્થાનાંતર આમ થયું પણ પુનઃસ્થાપક બળ ક્યાં થયું, વિરુદ્ધ દિશામાં થયું કે ના થયું. તો એને જે સૂત્ર આપ્યું શું આપ્યું, આ આપ્યું કે પ્રપોઝનલ કા એટલે કોઈક ને કોઈક અચળાંક થાય. તો આમ આ બંને સમીકરણને આપણે જો સરખાઈએ, જેમાં કે બીજું કશું નહીં સ્પ્રિંગ છે એટલે સ્પ્રિંગનો શું છે ભાઈ, બળ અચળાંક છે અંદર. તો આપણે જ્યારે આ બંને સમીકરણોને સરખાઈએ અંદર, બરાબર, તો સરખાવતા આપણને શું મળશે અંદર, એ બરાબર આપણને શું મળશે, એમ ઓમેગા સ્ક્વેર મળશે. શું મળશે, એમ ઓમેગા સ્ક્વેર મળશે અંદર. સમજ પડે છે દરેક જણ આટલો પાર્ટ? તો એના પરથી આપણે ઓમેગાને ક્વેશ્ચન માર્ક બનાવીએ તો તમને આ કંઈક ઇક્વેશન મળશે. ઓમેગા સ્ક્વેર એટલે એમ છેદમાં જાય એટલે કે બાય એમ અને પછીનું વર્ગમૂળ. યાદ રાખવાનું છે કેમ, આપણે પ્રશ્ન પૂછે તો પૂછે કેમ, તો કે બાય એમ, કે નો કે અને એમ નો એમ, કેમ, બરાબર. તો ઓમેગા બરાબર શું સૂત્ર મળ્યું ભાઈ આપણને, કેમ મળ્યું. હવે એના પરથી તમારે આવૃત્તિ કાં તો આવર્તકાળ જે બી શોધવું હોય આરામથી શોધી શકો કે ના શોધી શકો અંદર. ઓમેગાની જગ્યાએ 2πf લખી દો, f ને સૂત્રનો કરતા બનાવો એટલે તમને f નું સૂત્ર મળી ગયું. ટી કરવું હોય તો 2π/t લખો, ટી ને સૂત્રનો કરતા બનાવો એટલે તમને આ સૂત્ર મળી જાય કે ના મળી જાય અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? પરંતુ તમારે સરળ આવર્ત ગતિ કરતા કણના આવર્તકાળનું સૂત્ર પણ મોઢે રાખવાની જરૂર છે અંદર. એનું સૂત્ર કશું ને એકદમ સિમ્પલ છે, 2π છે અને અંડરરૂટમાં કેમ લખતા તો ઊંધું કેમ લખવાનું. સમજ્યા કે ના સમજ્યા? કે બાય એમ લખતા રહી છે કે ઊંધું કે બાય એમ લખવાનું અંદર, બરાબર. કારણ કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે અંદર. તો કે છે કે ઘણા બધા કિસ્સાઓમાં સ્પ્રિંગ વગર પણ સરળ આવર્ત ગતિઓ ઉદ્ભવે છે. એટલે કે આપણે એક પદાર્થ છે, આપણે પેલી આકૃતિમાં જોયું હતું, સ્પ્રિંગ સાથે લગાવીને આમ કરતા દોલન કરતું હતું એટલે કે સરળ આવર્ત ગતિ, એની વ્યાખ્યા બધી એના પરથી આપણે આપી હતી. તો કહેવા શું માંગે છે કે બીજા ઘણા કિસ્સાઓમાં જેમાં સ્પ્રિંગ વગર પણ જે ગતિ થાય છે આવી દોલિત ગતિ અંદર, બરાબર, તો એમાં પણ સરળ આવર્ત ગતિઓ ઉદ્ભવે છે.
અને એવા કિસ્સાઓમાં કેને સરળ આવર્ત ગતિનો આપણે બળ અચળાંક તરીકે લઈને જ્યારે સોલ્વ કરીએ છીએ તો કમ્પ્લીટલી સોલ્વ થઈ જાય છે. એટલે કે સ્પ્રિંગને આપણે સંદર્ભમાં જો દોલિત ગતિ લેતા હોય તો ત્યાં કેને આપણે સ્પ્રિંગના અચળાંક તરીકે લઈશું, પણ બીજી બધી આવર્ત ગતિમાં ત્યાં આગળ આપણે સરળ આવર્ત ગતિના બળ અચળાંક તરીકે એને ધ્યાનમાં લઈશું. અંદર સમજ પડે છે અંદર આટલો પાર્ટ? બરાબર. અને આ જે કે ખરો બીજું કશું નહીં, આપણે એફ બરાબર શું લખ્યું હતું ભાઈ? કે એક્સ લખ્યું હતું. તો કે બરાબર શું થાય? એફ ભાગ્યા એક્સ થાય કે ના થાય? એનો મતલબ શું થયો અંદર કે ભાઈ આપણું આ જે કે ખરો બરાબર એ શું છે અહીંયા ગાડી? એકમ સ્થાનાંતર દીઠ બરાબર છે, એકમ સ્થાનાંતર દીઠ લાગતું પુનઃસ્થાપક બળ છે. કેમ? કારણ કે માઇનસ એફ આવે છે અંદર. બરાબર. તો એકમ સ્થાનાંતર દીઠ લાગતું પુનઃસ્થાપક બળ એ આપણું બીજું કશું નહીં પણ શું છે ભાઈ? બળ અચળાંક છે. કોના માટેનો? સરળ આવર્ત ગતિ માટેનો. અંદર સમજી ગયા કે ના સમજી ગયા એટલો પાર્ટ? ચલો આગળના પોઈન્ટ્સ પર આપણે આગળ વધીએ. અહીંયા આગળ તમને બે વ્યાખ્યાઓ ખરી બુકના અંદર ખૂણાના ભાગમાં લખીને આપેલી છે કે બે પ્રકારના દોલકો હોય છે. એક રેખીય આવર્ત દોલક કહેવાય અને બીજો કયો કહેવાય? અરેખીય દોલક આવર્ત દોલક કહેવાય અંદર. બરાબર. એટલે કે ક્યારે આપણે રેખીય દોલક ગણીશું અને ક્યારે અરેખીય ગણીશું એની વાત કરીએ તો જે કિસ્સાઓમાં બળ ખરું એ સ્થાનાંતરના શું હોય ભાઈ? સમપ્રમાણમાં ચલે. બરાબર છે. તો આવા બળની અસર હેઠળ જે બી દોલન કરતો દોલક હશે એ રેખીય આવર્ત દોલક કહેવાશે અંદર, કે જેની અંદર બળ ખરું એ માત્ર સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને એવા કેસીસમાં આવા બળની અસર હેઠળ જો આપણે દોલિત ગતિ જોતા હોય તો એ દોલક સરળ આવર્ત દોલક કહેવાય અને દોલન ખરા એને સરળ આવર્તીય દોલનો આપણે કન્સિડર કરીશું. પરંતુ જ્યારે આપણે વાસ્તવની વાત કરીએ તો વાસ્તવિક જગતમાં આ જે બળ ખરું બરાબર એ ઘણીવાર એક્સ સ્ક્વેર છે એટલે કે સ્થાનાંતરના વર્ગમાં, સ્થાનાંતરના ઘરમાં, વર્ગમૂળમાં વગેરે સાથે પણ ચલિત હોય છે. બરાબર. એટલે કે એવી વધારાની પદાવલીઓ સાથે પણ એ સમપ્રમાણમાં કાં તો વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ત્યારે આવા દોલકની ગતિ જ્યારે આવા બળની અસર હેઠળ થતી હોય તો એને આપણે અરેખીય દોલક કહીશું અંદર. શું કહીશું? અરેખીય દોલક કહીશું અંદર. સમજ પડી ગઈ દરેક જણને વ્યાખ્યા અંદર? બરાબર. ચાલો આગળ વધીએ આપણે અંદર. તો આગળ હવે આવે છે કે સરળ આવર્ત ગતિના સ્થાનાંતર પરથી સરળ આવર્ત ગતિ માટેનો બળનો નિયમ મેળવો. આપણે ઉપર શું કહ્યું હતું કે હુકનો નિયમ ડાયરેક્ટલી ચોંટાડી દીધો, પણ ખરેખર વ્યાજબી છે કે નહીં એ સમજવાનો આપણે અહીંયા આગળ પ્રયત્ન કરીએ. તો આપણે શું કરીશું? સરળ આવર્ત ગતિ માટે આપણી પાસે સ્થાનાંતરનું તો હતું જ. બરાબર. તો આપણે અહીંયા આગળ શું કરીશું કે સ્થાનાંતર પરથી વેગ મેળવીશું, વેગ પરથી પ્રવેગ મેળવીશું અને ન્યૂટનના ગતિના બીજા નિયમમાં મૂકીને જોઈશું કે ખરેખર આપણને એ ઇક્વેશનમાં એફ પ્રપોઝનલ ટુ એક્સ મળે છે કે બીજું કંઈ મળે છે. કારણ કે હુકે તેવું જ કીધું હતું ને, એફ પ્રપોઝનલ ટુ એક્સ. તો આપણે એ જ વસ્તુ આ જે ક્વેશ્ચન છે એની અંદર કરવાનું છે. તો આપણે એવું કહી શકીએ કે હા ભાઈ હુકનો નિયમ સરળ આવર્ત ગતિ માટે પણ યોગ્ય રીતે લાગુ પાડવો હોય તો પડાવી શકીએ છીએ અંદર. તો સરળ આવર્ત ગતિ કરતો કોઈ કણ છે એનો ટી સમયે સ્થાનાંતરનું સૂત્ર લખીએ તો શું હતું આપણું? એક્સ ઓફ ટી બરાબર a cos ઓમેગા ટી પ્લસ 5 લેતા હતા. અને ખાસ ધ્યાન રાખો જ્યારે પણ થિયરી વ્યાખ્યાયિત કરો તો એના જે મૂળ પદો ખરા એનું લખવાનું કે a શું છે, phi શું છે, ઓમેગા શું છે. સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ મળી જાય, ફરી સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળી જાય. કેવી રીતે મેળવવાના એ આપણે આગળના વિડીયોમાં ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. એ જ રિપીટ ટેલિકાસ્ટ આપણું થાય છે. તો ફાઇનલી આપણને જે પ્રવેગ ખરું એનું સૂત્ર શું મળે છે ભાઈ? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય ઓફ ટી અથવા તો એક્સ ઓફ ટી જે લેવું હોય તો લઈ શકો છો તમે અંદર. બરાબર. હવે શું કરો? આ જે સમીકરણ મળી ગયું એમાં બંને બાજુ m વડે ગુણી નાખીએ. કેમ? કારણ કે f બરાબર લખવું હોય તો m જોઈએ. તો એ તો આવી ગયો તો m વડે મલ્ટીપ્લાય કરો તો આપણે એને f થી રિપ્લેસ કરવું તો કરી શકીએ. તો બંને બાજુ જો તમે m વડે અહીંયા આગળ ગુણી નાખો છો તો તમને અહીંયા આગળ શું મળશે? m@, અને અહીંયા આગળ શું મળશે ભાઈ? માઇનસ m ઓમેગા સ્ક્વેર x ઓફ ટી મળે કે ના મળે અંદર? બરાબર. હવે m@, ની જગ્યાએ આપણે f લખીએ અંદર તો f પ્રપોઝનલ ટુ તમને શું મળ્યું અહીંયા આગળ અંદર? બરાબર. તો જો દર તો અચળ છે, કોણીય આવૃત્તિ બી અચળ છે, તો પ્રપોઝનલ ટુ x ઓફ ટી મળ્યું, પણ કઈ સાઇન સાથે? માઇનસ સાઇન સાથે મળ્યું કે ના મળ્યું? તો મળી ગયો હુકનો નિયમ એટલે કે બળનો નિયમ અંદર. એટલે કે હુકનો નિયમ અહીંયા આગળ અપ્લાય કરવો શું છે ભાઈ? યોગ્ય છે, ખોટું નથી અંદર. સમજ પડે છે કે નથી પડતો પાર્ટ દરેક જણને? હા કે ના? બરાબર. ચાલો હવે આપણે આગળના નેક્સ્ટ પાર્ટમાં વધીએ અંદર. તો નેક્સ્ટ પાર્ટ આપણને શું સમજાવે છે અહીંયા અંદર? આ સરળ આવર્ત ગતિ છે એનું કોઈ સમીકરણ ખરું ભાઈ? બરાબર. તો અહીંયા ગાઈ ટાઇટલ છે કે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ આપણે મેળવવાનું છે. એકદમ સિમ્પલ થિયરી છે. ઇક્વેશનની સાલ જોઈને ગભરાઈ ના જતા અંદર ખાલી. બરાબર છે. તો ચલો આપણે જાણીએ છીએ ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે F બરાબર ma લખીએ છીએ અંદર. હા કે ના? હવે પ્રવેગ ખરો એને આપણે વેગના વિકલિત સ્વરૂપે લખી શકીએ કે ના લખી શકીએ? એટલે એની જગ્યાએ આપણે શું લખ્યું? dv/dt લખ્યું.
બરાબર છે. અને v ને આપણે સ્થાનાંતર સ્વરૂપે લખવું હોય અને એનું પણ વિકલન એટલે ડબલ વિકલન કઈ d2y/dt² લખતા હતા કે નતા લખતા આપણે અંદર? હા કે ના? એટલે કે પ્રવેગને આપણે સ્થાનાંતરના સંદર્ભમાં લખવું હોય તો આપણે એવું લખતા હતા d2x/dt² લખતા, ડબલ વિકલન લેતા હતા અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? તો બસ એ જ કર્યું છે, બીજું કશું કર્યું નથી અંદર. આગળ જે કર્યું હતું એ જ હુકના નિયમ સાથે સરખાવતા કે જે હતો શું f બરાબર -kyt હતો. સમજ પડે છે? તો આ બંને ઇક્વેશન સરખાવો તો બંનેની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ બી સરખાવાય કે ના સરખાવાય? એટલે આ જમણી બાજુ અહીંયા લખી અને આ જમણી બાજુ અહીંયા આગળ લખી કે ના લખી આપણે અંદર? આઈડિયા આવે છે દરેક જણને આટલો પાર્ટ? હા કે ના? ચલો હવે આગળ વાત કરીએ તો અહીંયા આગળ જે m હતો એને ક્યાં મોકલ્યો સામેની સાઈડ? તો જો k/m મળી ગયો. યાદ આવે છે k/m કોનું સૂત્ર હતું? ઓમેગાનું. હા કે ના? ઓમેગા બરાબર શું હતું? √k/m. તો મારે એકલું k/m જોઈએ તો વર્ગમૂળ કાઢવું પડે એટલે મને ઓમેગા² મળે કે ના મળે? એટલે અહીંયા આગળ k/m ની જગ્યાએ મેં ઓમેગા² લખવું હોય તો લખી શકું કે ના લખી શકું અંદર? સમજ પડે છે આટલો પાર્ટ? હવે આ જે આખી પદાવલી છે અહીંયા માઇનસ સ્વરૂપે છે તો તમે એને ડાબી બાજુ લઈ આવો તો એને પ્લસ ફોર્મમાં લાવીએ તો લઈ શકીએ અંદર? આપણે ગુણાકાર ભાગાકાર સ્વરૂપે નથી લાવતા, સરવાળા બાદબાકી સ્વરૂપે લાવે તો તમને આ તમારું વિકલ સમીકરણ મળી ગયું છે. આમાં કશું અઘરું છે ને? એકદમ લલ્લુ જેવું. ના મોઢે કરો ને તો પણ મોઢે થઈ જાય એવી થિયરી છે આખી અંદર. આપણે સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ આટલો પાર્ટ? ચાલો આગળ વધીએ આપણે અંદર. તો આ રીતે આપણને શું મળે છે? સરળ આવર્ત ગતિનું આપણને વિકલિત સ્વરૂપ મળે છે જે શું છે? સરળ આવર્ત ગતિના દ્વિતીય ક્રમનું. કેમ? કારણ કે d2y એટલે કે 2 વાર વિકલન સ્વરૂપ આવે છે એટલે કે દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ છે. અને આ સમીકરણનો જ્યારે ગાણિતિક રીતે ઉકેલ શોધવામાં આવે તો આપણને એ જ ઉકેલ મળ્યો જે સ્થાનાંતરનું આપણું સૂત્ર છે. આપણે એવું લખીએ છીએ ને a sin ωt કાં તો a cos ωt અથવા તો એમનું કોઈ કોમ્બિનેશન પણ હોઈ શકે. એટલે આપણે અમુક દાખલા જોયા હતા કે સાઇન અને કોસના કોમ્બિનેશન અગર હોય તો એ આવર્ત ગતિના ભાગમાં આવે જ કે નથી આવતા? બરાબર છે. એટલે જ્યારે પણ આવા વિકલ સમીકરણને સોલ્વ કરો તો આપણને જવાબ મળ્યા એટલે આપણે સ્થાનાંતરનું ક્યારના સૂત્ર લેતા હતા ને એ સૂત્ર એકચ્યુઅલમાં અહીંથી આપણને મળ્યું હતું અંદર. સમજ પડે છે કે નથી? પણ આપણને સમજાય એ રીતે આ લોકો થોડું ઊંધા ઓર્ડરમાં આપણને થિયરી સમજાવવાનો ટ્રાય કર્યો છે અંદર. બરાબર? કારણ કે આપણને આનું હાઈ લેવલનું મેથેમેટિક્સ સિલેબસમાં હાલમાં નથી અંદર. બરાબર? ત્યાર પછી આપણને એક ઉદાહરણનો દાખલો આપ્યો છે, આપણે જોઈ લઈએ અંદર કે જેમાં આપણે બતાવવાનું છે કે આપેલી જે સ્થિતિ ખરી એની અંદર આપણો જે પદાર્થ ખરો શું એ સરળ આવર્ત ગતિ કરે છે કે નથી કરતો? તો સરળ આવર્ત ગતિ કરે છે કે નથી કરતો એના માટે આપણે સાબિત શું કરવાનું કે અહીંયા આગાડી વર્તતું પુનઃસ્થાપક બળ ખરું જો આપણે પ્રપોઝનલ ટુ x એટલે કે હુકના નિયમને અનુસરતું છે એવું સાબિત કરી દઈએ તો પછી એ ગતિ સરળ આવર્ત ગતિ હોય જ અંદર. સમજ પડે છે કે નથી પડતો? પણ તો કે છે શું આપણને પ્રશ્નની અંદર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગો એટલે કે આપણને બે સ્પ્રિંગ આપેલી છે, બંનેનો સ્પ્રિંગ અચળાંક સરખો છે એનો મતલબ બંને સ્પ્રિંગો કેવી છે ભાઈ? સરખી છે અંદર. એની વચ્ચે m દ્રવ્યમાનના બ્લોક સાથે સ્થિર આધાર સાથે જોડેલ છે. અત્યારે પદાર્થ પોતાની સ્થિર સ્થિતિમાં છે. તમે જોઈ શકો બંનેની સાઈઝ સરખી છે એનો મતલબ આ ઇક્વિલિબ્રિયમ એટલે કે એના મુખ્ય જે મધ્યમાન સ્થાન છે ત્યાં આગળ હાજર છે. તો આપણે કહેવાનું છે કે બતાવો કે જ્યારે દ્રવ્યમાન તેની સંતુલન સ્થિતિથી હાલમાં સંતુલનમાં છે. હવે સંતુલન સ્થિતિથી કોઈ પણ બાજુએ સ્થાનાંતરિત થાય કાં તો ડાબી બાજુ કરો કાં તો જમણી બાજુ કરો તો આપણે એને જ્યારે સ્થાનાંતર આપીશું તો થશે શું? સપોઝ આપણે આને આમ બાજુ લઈ જઈએ છે તો આ સ્પ્રિંગ શું થશે? ખેંચાશે અંદર. જ્યારે આ સ્પ્રિંગ શું થશે? દબાશે અંદર. સમજ પડે છે કે નથી પડતો પાર્ટ? બરાબર? તો જ્યારે સંતુલિત કોઈ પણ બાજુ સ્થાનાંતરિત થાય છે અને પછી આપણે છોડી દઈએ છીએ તો શું કરશે? પેલી સ્પ્રિંગ આમ બાજુ ખેંચશે, આ સ્પ્રિંગ આમ ખેંચશે. આમ કરતા તમને થોડી ક્ષણ માટે શું જોવા મળશે? દોલન જોવા મળશે. તો ત્યારે તે એક સરળ આવર્ત ગતિ કરે છે કે નથી કરતો એ આપણે સાબિત કરવાનું છે. અને જો કરતો હોય તો એનો આવર્તકાળનું આપણે શું કરવાનું છે? સૂત્ર આપવાનું છે અંદર. સમજી ગયા પ્રશ્ન શું કહેવા માંગે છે દરેક જણને અંદર? હા કે ના? ચલો સોલ્યુશન્સમાં આપણે શું કરીએ તો સૌથી પહેલા આપણે અહીંયા ખાલી પુનઃસ્થાપક બંને તો ઇન્ટ્રોડ્યુસ કરીએ અને આપણે બતાવીએ કે કઈ બાજુ સ્થાનાંતર કરો કારણ કે બે સાઈડ છે ડાબી અને જમણી. તો આપણે ધારો કે સંતુલન સ્થિતિથી જમણી બાજુ બરાબર x જેટલું સ્થાનાંતર કરાવીને છોડી દઈએ છે. બરાબર છે? તો સ્વાભાવિક વસ્તુ છે કે પહેલી સ્પ્રિંગ ખરી એ x જેટલી લંબાઈમાં ખેંચાશે જ્યારે બીજી સ્પ્રિંગ ખરી x જેટલી લંબાઈમાં શું થશે? દબાશે અંદર. સમજ પડે છે? તો સ્થાનાંતરિત સ્થિતિમાંથી દ્રવ્યમાનની ડાબી બાજુની સ્પ્રિંગ ખરી x જેટલી લંબાઈ વિસ્તારશે જ્યારે જમણી બાજુની સ્પ્રિંગ ખરી એટલી જ લંબાઈ એટલે કે s જેટલી સંકોચાશે અંદર. હવે તમે કહો કે સ્પ્રિંગ જ્યારે સંકોચાય તો એ પુનઃસ્થાપક બળ કઈ દિશામાં લગાવશે? આમ બાજુ લગાવશે અંદર. તો આ સ્પ્રિંગ દબાઈ છે તેનું પુનઃસ્થાપક બળ કઈ દિશામાં મળશે? ડાબી બાજુ મળશે. એવી રીતના આ સ્પ્રિંગ ખરી ખેંચાઈ છે
તો તમે આમ વિચારો આમ ખેંચાય છે કારણ કે આપણે બ્લોકની સાઈડથી જોવાનું છે અંદર, બરાબર? તો એ સ્પ્રિંગ તમને ક્યાં ખેંચશે? આમ બાજુ ખેંચશે. તો આમ આ ખેંચાયેલી સ્પ્રિંગ પણ પોતાનું પુનઃસ્થાપક બળ કઈ બાજુ આવશે ભાઈ? જમણી બાજુ આવશે. એ વસ્તુ તમારે શાબ્દિક ભાષામાં પહેલા સમજાઈ દેવાની અને એના પરથી તમે F1 અને F2 ને વ્યાખ્યાયિત કરી શકો કે ના કરી શકો અંદર, કે ના? સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? બરાબર. તો F1 બી માઇનસ kx આવશે, F2 બી માઇનસ kx આવશે. કેમ? કારણ કે બંને સ્પ્રિંગનો અચળાંક તો સરખો છે અને બંને સ્પ્રિંગ એક જેટલી ખેંચાય છે એટલી જ બીજી શું છે ભાઈ? સંકોચાય છે. એટલે બંને માટે સૂત્રની જે વેલ્યુ ખરી એ તો શું થશે? સરખી જ થશે. હવે પરિણામી ચોખ્ખું બળ વાત કરો તો F1 વત્તા F2 થાય. F1 ની જગ્યાએ માઇનસ kx, F2 ની જગ્યાએ પણ શું આવશે ભાઈ? માઇનસ kx આવશે. તો ફાઇનલી તમને શું મળ્યું? માઇનસ 2kx મળ્યું. હવે 2 into k કરો તો કોઈ નવો અચળાંક k ડેશ લઈ લઈએ અંદર. તો આમ આપણને મળ્યું શું? F બરાબર શું મળ્યું ભાઈ? k ડેશ x મળ્યું માઇનસ સાઇન સાથે અંદર. સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? F બરાબર શું મળ્યું? માઇનસ k ડેશ x મળ્યું કે ના મળ્યું આપણને? બરાબર. તો k અચળાંક છે તો F પ્રપોઝનલ ટુ માઇનસ x લખાય અંદર. બરાબર. તો આપણે હુકનો નિયમ સાબિત કરી દીધો. એટલે અહીંયા આગળ વાત થાય છે કે દ્રવ્યમાન પર લાગતું ચોખ્ખું બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે અને માઇનસ સાઇન શું બતાવે છે? મધ્યમાન સ્થાન તરફ લાગે છે. એનો મતલબ આ તો સરળ આવર્ત ગતિની વ્યાખ્યા છે. એટલે આ દ્રવ્યમાન ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? અને આવર્તકાનું સૂત્ર તો આપણે અત્યારે થોડીક વાર પહેલા જોયું હતું, 2π √ કેમ ઊંધું કઈ લખવાનું હતું અંદર. બરાબર. તો અહીંયા આગળ તમારી પાસે k ની જગ્યાએ k ડેશ લખવો પડે કારણ કે અહીંયા આગળ તો આપણને k ડેશ મળ્યો ને અંદર, અને k ડેશ બરાબર શું હતું? 2k. તો 2k લખી દો એટલે તમને તમારા આવર્તકાળનું શું થઈ ગયું? સૂત્ર મળી ગયું અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? તો આનામાં જેવી રીતે આપણે સોલ્યુશન કર્યું જે પ્રોસિજરથી, એવા પ્રોસિજરના અમુક બીજા પણ દાખલા આપણને સ્વાધ્યાયમાં આપેલા છે અંદર. તો સમય સંજોગો હશે તો આપણે આવી રીતના વિડીયોની અંદર શું કરીશું? કવર કરવાનો પ્રયત્ન કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.